હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે થેપલા. તો થેપલા બનાવશું આપણે પીનટ જી ઓઇલ. ખૂબ સરસ ઓઇલ છે અને 100% શુદ્ધતાની ગેરંટી છે. તો જરૂરથી આ ઓઇલ યુઝ કરજો. અને થેપલા આપણે બનાવશું અમુક ટિપ્સ સાથે. તો આ વિડીયો તમારે જોવાનો છે મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરીઝ બાય નિકિતા. સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આજે આપણે રેસીપી બનાવવાના છે એ નોર્મલ છે. જે બાળકો બહાર જતા હોય કે આપણે પોતે પણ ટૂર પર જતા હોય કે પ્રવાસ પર જતા હોય તો આ રેસીપી એટલે કે થેપલા ખૂબ જ સરસ આપણે બનાવી શકીએ છીએ અને બહુ ઝડપથી બનાવી શકીએ છીએ. તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. સૌપ્રથમ એમાં મેથીની ભાજી જે નાની આવે છે મેથોને, ત્યારબાદ એ બનશે આપણા પીનટજી ઓઇલમાં જે ખૂબ જ સરસ ઓઇલ છે. ઘઉંનો લોટ 1 વાડકી, ગોળ, આદુ લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, અજમો અને સિંધવ મીઠું. તલ ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખવાના, નહીં તો તમે સ્કીપ કરી શકો છો. તો ચાલો આપણે પહેલાં લોટ કેવી રીતે બંધાય એની પ્રોસેસ જોઈ લઈએ. તો સૌપ્રથમ હું પહેલાં ભાજી નાખી દઈશ. ત્યારબાદ એની અંદર જશે આપણું સિંધવ મીઠું ટેસ્ટને અકોર્ડિંગ. ત્યારબાદ એની અંદર જશે આપણી હળદર, લાલ મરચું, તલ, અજમો. થોડું એને પહેલાં મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે જે ગોળ લીધો છે, ગોળ પણ તમારે તમારા ટેસ્ટને અકોર્ડિંગ લેવાનો છે. જો તમે મીઠા થેપલા ખાતા હોય તો તમારે ગોળનું પ્રમાણ સરખું રાખવાનું છે. અને તમે જો ગોળ ના ખાતા હોય તો ગોળ પણ તમે સ્કીપ કરી શકો છો. તો તમે તીખા થેપલા પણ ખાઈ શકો છો. હવે ભાજીને આ રીતે ગોળ સાથે મિક્સ કરી દેવાનું છે. એટલે ગોળમાં પણ જે પાણી હોય ભાગ તે બી છૂટે અને આપણા જે મેથીની ભાજીનું પાણી હોય તે પણ જે છૂટવાનું હોય તે છૂટી જાય. હવે આપણે આની અંદર નાખશું આપણું પીનટજી ઓઇલ. આપણે મોણ સરખું મૂકવાનું છે તો આપણા થેપલા ખૂબ જ સરસ અને સોફ્ટ થશે. હવે એની અંદર જશે આપણી આદુ લસણની પેસ્ટ. એને પણ આપણે સરખી રીતે ગોળ, ભાજી અને આપણા મસાલા સાથે મિક્સ કરી દેવાનું છે. હવે આપણો ઘઉંનો લોટ જે મેં 1 વાડકી લીધો છે, પહેલાં એને આ રીતે સરસ મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરશું. આપણે થેપલાનો લોટ કઠણ પણ ખૂબ નથી બાંધવાનો અને ખૂબ નરમ પણ નથી બાંધવાનો. તમે જોઈ શકશો આપણે મસાલા સાથે લોટને બરાબર મિક્સ કરી દીધું છે. તો હવે આપણે પાણીની જરૂર ખૂબ જ ઓછી હશે, એટલે ધીમે ધીમે કરીને જોઈતું જ પાણી આપણે લેવાનું છે. પહેલેથી ઘણું બધું પાણી નાખવાનું નથી. હવે આપણે બરાબર મિક્સ કરીને લોટ બાંધી દઈએ. તમે જોઈ શકશો આપણો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે એના નાના નાના લુવા બનાવી દઈશું આ રીતે અને થેપલા વણી લેશું. તમે જોઈ શકશો આપણો લુવા એટલે થેપલાનો જે લોટ બાંધી દીધો હતો એના સરસ મજાના લુવા બનાવી દીધા છે અને વણવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે. તો હવે આપણે જેમ ભાખરી રોટલી વણતા હોય તેમ વણી લઈએ. ખૂબ પાતળા પણ નથી વણવાના અને ખૂબ જાડા પણ નથી વણવાના. તમે આ થેપલાની રેસીપી મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરીઝ બાય નિકિતા પર જોઈ શકશો. તો પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારા બાળકો જ્યારે બહાર જતા હોય ત્યારે તમે એમને આ થેપલા બનાવીને ખવડાવી શકો છો અને પોતે પણ જો પ્રવાસ પર જાઓ તો આ થેપલા બનાવીને લઈ જાઓ તો આ થેપલા તમારા 2 થી 3 દિવસ સુધી એવા ને એવા સારા રહે છે. તો સારી મજાની ટિપ્સ અને ટ્રિક્સ સાથે આપણે આ થેપલાની રેસીપી બતાવી છે. તો થેપલા તો મેં કીધું તેમ ઘણા બધા બનાવતા જ હોય, પણ અમુક ટિપ્સ સાથે બનાવો તો તમારા થેપલા ખૂબ જ સ્મૂથ અને
સારા બનતા હોય છે. તો આ જ રીતે આપણે બધા થેપલા વણી લેશું. તો ચાલો વ્યુઅર્સ, હવે આપણે થેપલા શેકવા માટે એક તવો મૂકી દીધો છે, તે તમે જોઈ શકશો. તો એ તવો ગરમ થાય ત્યાં સુધી આપણે બીજા બધા થેપલા વણી લઈએ. આપણો તવો ગરમ થઈ ગયો છે, તો પહેલાં એને આપણા પીનટ જી ઓઇલથી આ રીતે ગ્રીસ કરી દઈશું. ત્યારબાદ આપણે થેપલાને શેકવા માટે તવા પર નાખી દઈશું. આપણું થેપલું એક તરફથી થઈ ગયું છે, તો હવે આપણે એને પલટાવી લઈશું. હવે બીજી તરફથી થાય. આને સેમ આપણે જેમ ભાખરી શેકતા હોય એ પ્રમાણે શેકવાનું છે. બહુ ફાસ્ટ ફ્લેમ પર નથી શેકવાનું. પહેલાં એને થોડું સ્લો ફ્લેમ કરી દેવાનું અને આ રીતે પીનટ જી ઓઇલથી ગ્રીસ કરી દેવાનું છે ઉપરથી. હવે એને આપણે ઓઇલ ગ્રીસ કરી દીધું છે, તો ફરીથી એને આ રીતે પલટાઈ લેશું અને એની પર પણ પીનટ જી ઓઇલ આ રીતે ગ્રીસ કરી લેશું. પીનટ જી ઓઇલ ખૂબ જ સરસ છે અને તમે જોઈ શકશો કે ઓઇલનો કલરથી માંડીને એની ક્વોલિટી પણ ખૂબ જ સરસ છે. તો જરૂરથી તમે આ પીનટ જી સિંગ તેલ વાપરો. એકવાર જરૂરથી ટ્રાય કરજો. કોલેસ્ટ્રોલ ફ્રી અને સરસ મજાના મગફળીના દાણામાંથી બને છે, તો પ્લીઝ જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એને આ રીતે શેકી લેશું, એટલે એ અંદરથી પણ તમને કાચા લાગે નહીં. અને ફ્લેમ જ્યારે તમે આ થેપલા શેકતા હોય ત્યારે તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. પાછું પલટાવી લેશું અને આ રીતે એને ધીમા તાપે શેકી લેશું. તમે આના મદદથી કરશો તો તમારા થેપલા ખૂબ જ સરસ થશે અને અંદરથી સીજેલા થશે. એકદમ કડક કરવાના નથી, સ્મૂથ જ કરવાના છે. તો વ્યુઅર્સ, આ જ રીતે આપણે બધા થેપલા શેકી દઈશું એટલે આપણા સરસ મજાના થેપલા તૈયાર થઈ જશે. તો આપણે એને હવે પછી પ્રેઝન્ટેશન કરી દઈશું.